નવીન યાદીમાં વડોદરાની સાબરકાંઠાના ઉમેદવારો બદલ્યા છે. ભાજપે ગુજરાતના 6 નામ જાહેર કર્યા છે. જુનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. મહત્વના સમાચાર ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો. જુનાગઢથી રાજેશ ચુડાસમા રિપીટ તો કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કપાઈ છે. આ મહત્વના સમાચાર છે. લોકસભા ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભાજપે 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારને બદલવામાં આવ્યા છે. જેમાં વડોદરામાં મહિલા ઉમેદવારને બદલીને પુરુષ અને સાબરકાંઠામાં પુરુષ ઉમેદવારને બદલીને મહિલાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જુનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. ભાજપે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 7 ઉમેદવારોના નામ હતા. આ સીટની વાત કરીએ તો મહેસાણામાં હરિભાઈ પટેલ, સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિહોરા, જુનાગઢમાં રાજેશ ચુડાસમા, અમરેલી ભરત સુતરિયા અને વડોદરા ખાતે હેમાંગ જોશી. આ નવી જે જાહેરાત છે આપ જોઈ રહ્યા છો. ટુડે ગુજરાતી ન્યૂઝ. મહત્વના સમાચાર. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. મહેસાણામાં શ્રી હરિભાઈ પટેલ, સાબરકાંઠા શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ વરૈયા, ત્યારે સુરેન્દ્રનગરમાંથી શ્રી ચંદુભાઈ છગનભાઈ સિહોરા, જુનાગઢ રાજેશભાઈ ચુડાસમા, અમરેલીથી ભરતભાઈ મનુભાઈ સુતારિયા અને વડોદરાથી ડોક્ટર હેમાંગ યોગેશચંદ્ર જોશીની ટિકિટ આપવામાં આવી છે.